નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું નવોદયનો જે રિઝલ્ટ છે એ ક્યારે જાહેર થશે. મિત્રો, કેટલો ટાઈમ થઈ ગયો છે તમારી એક્ઝામ થયા પત્યાની અને અત્યારે સુધી તમારું રિઝલ્ટ જાહેર નહોતું થયું, પણ અત્યારે તમારી જે ફાઇનલ ડેટ છે નવોદય વિદ્યાલયની કક્ષા ધોરણ 6નું જે રિઝલ્ટ છે એ ક્યારે આવશે, ફાઇનલ ડેટ આવી ગઈ છે. તો તમારે જે રિઝલ્ટ ક્યારે આવશે જોવું છે તો વિડીયો એન્ડ સુધી વોચ કરો, ક્યાં પણ વિડીયો સ્કીપ ના કરતા. સૌથી પહેલાં હું તમને એક પ્રોસેસ બતાવી દઉં. જે નવોદય વિદ્યાલયમાં તમારું એડમિશન કરાવવું હોય, જે તમે નપાસ થતા હોય, તમારે જે આન્સર શીટ તમે જોઈને તમને લાગતું હોય કે તમે નપાસ થાઓ છો કટ ઓફ જોઈને, તો તમે કેવી રીતના પાસ થશો, તો એ બધી જે પ્રોસેસ છે આ વિડીયોમાં તમને હું જણાવવાની છું. અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે જે પણ નવોદયની અપડેટ હશે સૌથી પહેલાં તમને આ ચેનલ ઉપર મળશે. ઓકે, તો સૌથી પહેલાં હવે શું છે કે જે તમારું નવોદયનું જે એડમિશન છે એ કેવી રીતના થશે. મિત્રો, જે નવોદયનું એડમિશન છે એ આપણે એક પ્રોસેસ છે. એની પ્રોસેસમાં શું હશે કે સૌથી પહેલાં જે અમે તમને નંબર આપશું, નંબર તમે લખશો, એના પર વોટ્સઅપ પર તમારે એડમિટ કાર્ડ મોકલવાનું છે. એડમિટ કાર્ડ મોકલ્યા પછી તમારે 1200 રૂપિયા પેમેન્ટ કરવાનું છે. અને 1200 રૂપિયા પેમેન્ટમાં અમે તમને જે તમારું રજિસ્ટ્રેશન ફોર્મ છે એ ફિલ કરીશું. તમારે 5-6 માર્ક્સ ઓછા પડતો હોય તો અમે અહીંયાથી વધાવી આપશું તમને, પણ એનાથી વધારે ઓછા હોય તો અમે નહીં કંઈ કરી શકતા. લાઈક 11, 12, 13 એવા નંબર ઓછા હોય તો અમે કંઈ નહીં કરી શકતા. 10ના અંદર તમારા માર્ક્સ ઓછા હોય પાસ થવામાં, નવોદયમાં સિલેક્શન થવામાં, તો ફટાફટ તમે કોન્ટેક્ટ કરો, કેમ કે હવે રિઝલ્ટની ડેટ ઓલરેડી આવી ગઈ છે. રિઝલ્ટની ડેટ આવી ગઈ છે તો રિઝલ્ટ જાહેર થયા પછી જે લોકોનું પણ એડમિશન છે લાઈક 2-4 માર્ક્સ ઓછા પડતા હોય એ લોકોનું એડમિશન ના થાય. તો આ તમારા માટે એક ઓપોર્ચ્યુનિટી છે. ફટાફટ તમે અમને કોન્ટેક્ટ કરો, જેનાથી અમે તમારું એડમિશન જે છે પાકું કરાવી દઈએ. તો 1200 રૂપિયા તમારા સ્કેનર ઉપર નાખવાના છે, સ્કૂલના સ્કેનર ઉપર. તમારા જેટલા માર્ક્સ ઓછા છે અમે અહીંયાથી ફિલ કરી દઈશું અને તમારું એક ઇન્ટરવ્યૂ થશે, એના પ્રમાણે તમને માર્ક્સ આપી દેશું. ઓકે, આ વાત આ થઈ ગયું. હવે આપણે વાત કરીએ જે રિઝલ્ટ છે એ ક્યારે આવશે. તો મિત્રો, રિઝલ્ટ જે છે 23 ફેબ્રુઆરીએ સવારે 8:30 વાગ્યા આવશે અને સોમવાર છે એ દિવસે, ત્યારે જે રિઝલ્ટ છે એ જાહેર થઈ જશે. અને આ ફાઇનલ અનાઉન્સમેન્ટ છે નવોદય વિદ્યાલયની તરફથી, જે મતલબ ગવર્મેન્ટ છે એમના તરફથી ફાઇનલ જે ડેટ છે એ છે 23 ફેબ્રુઆરી સવારે 8 વાગ્યા સોમવારના દિવસે જે રિઝલ્ટ છે નવોદય વિદ્યાલયનું ધોરણ 6નું એ જાહેર થઈ જશે. તો મિત્રો, ફટાફટ આ વિડીયો શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેનાથી આવાવાળી બધી ઇન્ફોર્મેશન તમને સૌથી પહેલાં મળી જાય. અને જે ચેનલ આપણે જે કોન્ટેક્ટ નંબર છે હું તમને જણાવી દઉં, 9588878109. આ જે છે આ કોન્ટેક્ટ નંબર છે. ફટાફટ વોટ્સઅપ ઉપર કોન્ટેક્ટમાં મેસેજ કરો અને એડમિટ કાર્ડ મોકલો. 1200 જેમને નાખવા હોય, 1200 રૂપિયા જેમને એડમિશન કરાવવું જ હોય પાકું, એ જ કોન્ટેક્ટ કરો. ફાલતુમાં બીજા કોઈને જેમને નહીં કરાવવું હોય એ કોન્ટેક્ટ ના કરતા, કેમ કે આટલો ટાઈમ નથી અમારી જોડે. ફટાફટ જાઓ અને કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરો અને એડમિટ કાર્ડ મોકલી અને 1200 રૂપિયા મોકલી દેજો. અને તમારું જે એડમિશન છે એ પાકું થઈ જશે. જે લોકોએ પૈસા આપી દીધા છે, જેના ફોર્મ ફિલ થઈ ગયા છે, એ નિશ્ચિંત રહો, તમારે જ્યારે રિઝલ્ટ આવશે તમારે ત્યારે એડમિશન થઈ જશે. તમારું બધું પાકું છે. સ્કૂલમાં બધી ડિટેલ્સ પહોંચાડી દીધી છે, માર્ક્સ વધારી ગયા છે અને બસ રિઝલ્ટ જાહેર થવાની ડેટ છે તો થઈ જશે. પછી તમારું એડમિશન છે નવોદય વિદ્યાલયનું એ પણ અમે કરાવી દઈશું. બધી પ્રોસેસ જેટલા પણ રિઝલ્ટ આવ્યા પછી જેટલા પણ ફોર્મ ફિલ કરવા પડશે ને એડમિશન માટે, એ બધું અમે જ તમને કરી આપશું. તો એના માટે પણ જરાય ટેન્શન ના લેતા તમે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. અને ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કંઈક ડાઉટ હોય કે રિઝલ્ટ ડેટ ફરીથી ચેક કરવી હોય તો તમે સ્ટડી વિલેજ ઉપર જઈને ચેક કરી શકો છો. એ નવોદયની ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. કંઈ પણ તમને ડાઉટ હોય ડેટમાં કે કંઈ પણ, તો તમે નવોદય વિદ્યાલયની જે આપણે ઓફિશિયલ વેબસાઇટ છે સ્ટડી વિલેજ, STUDYVILLA જે સ્ટડી વિલેજ છે એના ઉપર જઈને તમે ચેક કરી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ.